નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો થરાદ સહિત કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીને મંજૂરી મળી ગઈ. મિત્રો, સુશાસન દિવસના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયોને રાજ્યના 96% ગામોમાં અમલી કરી ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ અપાય છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળે છે, જેમાં બાકી રહેતા 4% ગામો પૈકી દેવભૂમિ, દ્વારકા, કચ્છ અને બનાસકાંઠાના જિલ્લા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી બસના મુસાફરો માટે ખુશીના સમાચાર. મિત્રો, એસટી બસના મુસાફરોને હવે બસની ટિકિટ માટે છૂટા રૂપિયાની માથાકૂટ નહીં કરવી પડે. બસમાં એન્ડ્રોઈડ ટિકિટ મશીન સેવા મળશે. પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850 બસમાં 3000થી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ચાલુ કરવામાં આવશે. ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા માટે બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, રાજ્યમાં લાખો લોકો એસટી બસનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની પહેલ ઈ સરકાર. મિત્રો, ગુજરાત સરકારે નવી પહેલ ઈ સરકાર શરૂ કરી છે. હાલનો યુગ ડિજિટલ યુગ છે અને જેમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવીને કાર્યક્ષમતામાં વધારો કરવાની ગુજરાત સરકારની પહેલ એટલે ઈ સરકાર. આ માધ્યમથી કોઈ પણ ફાઇલનું સ્ટેટસ એક ક્લિકમાં જાણી શકાશે. વર્ષ 2021થી 2024 સુધી અંદાજે 1 કરોડથી વધારે ઈ ટપાલ અને 31 લાખથી વધુ ઈ ફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખ્યાતિકાંડના 40 દિવસે સરકાર જાગી. મિત્રો, અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. ત્યારે નવા એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં મિત્રો હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પીએમ જયની નવી એસઓપીમાં અલગ અલગ સારવાર માટેની અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાયેલાઓની જાણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ થયા બાદ ફરી આપવી પડશે પરીક્ષા. મિત્રો, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ 5 અને ધોરણ 8ના અસફળ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાની આશયથી નો ડિટેન્શન પોલિસી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે મોબાઈલ એપથી મળશે અનાજ. મિત્રો, સરકારે મેરા રાશન 2.0 એપ લોન્ચ કરી છે, જેમાં મિત્રો રેશન કાર્ડ નંબર ઉમેરી તમે રેશન કાર્ડ સંબંધિત સેવાનો લાભ મેળવી શકો છો. અનાજ ખરીદતી વખતે ફિઝિકલ રેશન કાર્ડ ન હોય તો તમે આ એપની મદદથી પણ અનાજ લઈ શકો છો. રેશન કાર્ડ ન હોય તો પણ તમે મેરા રાશન 2.0 એપ મારફત રાશન કાર્ડ રજીસ્ટર કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો. એપ મારફતે આધાર કાર્ડના નંબરથી રાશનનું અનાજ મેળવી શકાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ હવામાન વિભાગે જગતના તાતને કરી ખાસ અપીલ. મિત્રો, હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 26થી 28 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા બાબતે સૂચન કર્યું છે, જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કરાયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ક્રિસમસથી નવા વર્ષ સુધી બેંકો આટલા દિવસો સુધી બંધ રહેશે. મિત્રો, આરબીઆઈના હોલિડે કેલેન્ડર મુજબ દેશના વિવિધ ભાગોમાં 31મી ડિસેમ્બર સુધી બેંકો 8 દિવસ બંધ રહેશે. ક્રિસમસના આગલા દિવસોથી નવા વર્ષની પૂર્વ સંધ્યા સુધી દેશના વિવિધ વિસ્તારોમાં બેંકો 6 દિવસ બંધ રહેશે. 26 ડિસેમ્બર 2024ના રોજ આઇઝોલ, કોહિમા અને શિલોંગ સહિત દેશના કેટલાક રાજ્યોમાં ક્રિસમસ સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે, જેના કારણે બેંકોમાં રજા રહેશે.
ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈના નિયમમાં ફેરફાર કરવા માંગ. મિત્રો, રાજ્યમાં આરટીઈમાં પ્રવેશ માટે વાલીની આવક ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ કરવામાં આવે છે. જે આવક મર્યાદા સહિત અનેક બાબતમાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 2 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં 2.50 લાખ કરવા માંગ કરવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત નિયમમાં કેટલાક ફેરફારો કરવા પણ માંગ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. મિત્રો, આગામી 26 થી 28 તારીખ દરમિયાન વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ માવઠાની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષાના નિયમમાં મોટો બદલાવ. મિત્રો, ગુજરાત બોર્ડના સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે ધોરણ 12 સાયન્સ બાદ પણ વિદ્યાર્થી ગ્રુપ બદલી શકશે. એટલે કે ધોરણ 12માં બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી ફેલ થાય તો તે એ ગ્રુપમાં પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા આપવાનો મોકો તેને પૂરક પરીક્ષા સમયે જ મળી જશે. મિત્રો, ધોરણ 11 બાદ પણ ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. વિદ્યાર્થીઓને આનાથી રાહત મળશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 25 થી 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ સક્રિય થઈ શકે છે. રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વરસાદ થશે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠું આવી શકે છે. ત્યારે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ અને વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવો વરસાદ અને સૌરાષ્ટ્ર અને કચ્છ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળી સસ્તી થશે. મિત્રો, ગુજરાત સરકારે વીજ ગ્રાહકો માટે ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકોના હિતમાં ફ્યુલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો, અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ પર ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે. 1/10/2024 થી પ્રવર્તમાન ત્રૈમાસિક ગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.